એટલે એને પ્રચ્છન્ન બૌદ્ધ કહે છે. પ્રચ્છન્ન બૌદ્ધ એટલે છુપાયેલા બૌદ્ધ. આ વિજ્ઞાનવાદની જ અસર છે એ શંકરાચાર્ય ઉપર છે. એ કહે છે કે સંસાર જેવી કોઈ વસ્તુ, બ્રહ્મ સત્યમ જગન મિથ્યા, બ્રહ્મ જ સત્ય છે, જગત તો મિથ્યા છે. આ વિજ્ઞાનવાદીનું શું કહેવું છે કે ભાઈ સંસાર જેવી કોઈ વસ્તુ જ નથી. ત્યારે આ સંસાર આવ્યો કે દેખાય છે કે તમારી વાસના, તમારી વાસના, અને એ વાસનાનો ક્ષય કરો તો સંસાર છે જ નહીં. માનો કે તમે ગાઢ નિદ્રામાં સુઈ જાઓ છો, સુસુપ્તિમાં, તો ક્યાં ઘર બાર બધું ક્યાં ગયું? કશું જ નથી. તમે મૂર્છાવસ્થામાં છો, તમે સમાધિ અવસ્થામાં છો, કશું જ નથી. અને એટલા માટે આ સંસાર જેવી કોઈ વસ્તુ, હા આત્મા છે, વિજ્ઞાન છે. આત્માને એ લોકો વિજ્ઞાન કહે છે. એટલે વિજ્ઞાન છે, બાકી વિજ્ઞાન સિવાય બીજી કોઈ વસ્તુની સત્તા. તમને બધું બરાબર સમજાય છે કે આમ કંટાળો આવે છે? તો આ છે ને દર્શન છે, એટલે થોડી જરા અઘરું તો રહેવાનું, મગજ લગાવવાનું. હવે માત્ર વિજ્ઞાન જ છે એને, એટલે એનું નામ પડ્યું વિજ્ઞાનવાદી. હવે ચોથો જે છે એનું નામ છે શૂન્યવાદ અથવા માધ્યમિક. એનું શું કહેવું છે કે સર્વમ શૂન્યમ, શૂન્યમ શૂન્યમ સર્વમ શૂન્યમ. અરે કશુંય નથી, આત્માએ નથી ને સંસારે નથી ને કશુંય, કઈ કહેતા કઈ નથી. તો છે શું? શૂન્યમ. હવે શૂન્ય છે એની વ્યાખ્યા એ લોકો આગળ જતા, કારણ કે આ બધું ટકે કેવી રીતે, એટલે એની વ્યાખ્યા પછી એવી કરે છે, શૂન્ય એટલે અત્યંત અભાવ નહીં, અત્યંત અભાવ નહીં. એ હોય પણ ના હોવા બરાબર છે. એટલે એનું એમ માનવું છે કે ખરેખર તમે જો જ્ઞાનની ભૂમિકામાં પહોંચો તો આત્મા જેવી કોઈ વસ્તુ નથી, સંસાર જેવી કોઈ વસ્તુ નથી, પદાર્થ જેવી કોઈ વસ્તુ નથી, પદાર્થ જેવી કોઈ વસ્તુ જ નથી. આ તો બધું માત્ર દ્રશ્ય માત્ર છે. એટલે આ ચાર મુખ્ય ભેદ થયા બૌદ્ધોના. ખ્યાલ આવે? આ ચારે ચારમાં ઈશ્વર નથી. ઈશ્વર ન હોવા છતાં પણ જે વ્યવહારિક જગત છે એ વ્યવહારિક જગતમાં બુદ્ધની જે સ્તુતિ છે એ આપણા ઈશ્વર જેવી જ સ્તુતિ છે. અને તમને નવાઈ લાગશે કે બૌદ્ધો, એમાં પણ ખાસ કરીને મહાયાનવાદી બૌદ્ધો દુનિયાના સૌથી વધુમાં વધુ શ્રદ્ધાળુ માણસો છે. નાસ્તિક નથી, સૌથી વધારે શ્રદ્ધાળુ છે. તમે તિબેટ, ચાઇના, મંગોલિયા, આ મહાયાન, પછી જાપાન, કોરિયા, થાઈલેન્ડ, બર્મા, સિલોન, આ હીનયાનવાળા. આ હીનયાનવાળા જ્ઞાન માર્ગી અને મહાયાનવાળા આપણા જેવા પૌરાણિક, પુરાણવાદી. એટલી બધી શ્રદ્ધા આવી ભગવાન બુદ્ધને, માનો કે આપણે તો ખાલી આમ પગે કરી લાગીએ, પણ આ તિબેટના લામાઓ તો આખા દંડવત જ કર્યા કરે, આખા દંડવત જ કર્યા કરે. એટલે વ્યવહારમાં એ ઈશ્વરવાદી છે અને ચિંતનમાં, થિયરીમાં એ અનિશ્વરવાદી છે. પણ થિયરી કઈ લોકો સુધી પહોંચતી નથી હોતી, એ તો વિદ્વાનોનું કામ છે. એટલે લોકોને જો તમે કહો તમે અનિશ્વરવાદી છો તો લડવા આવે, હું કોણ કહે છે કે અમે અનિશ્વરવાદી છીએ. ચાલો, હવે છઠ્ઠું દર્શન છે એ જૈન દર્શન છે. જૈન દર્શન છે. આ જૈન દર્શનની થોડીક વાત તમને કહું પહેલા, એની પૂર્વ ભૂમિકા. મહાવીર થયા અને બુદ્ધ થયા સમકાલીન. થોડા વર્ષો પહેલા મહાવીર છે, બુદ્ધ થોડા પાછળ છે. બંને રાજપુત્રો છે. રાજપુત્રો એટલે રજવાડા, નાના રજવાડા, અને બંને ક્ષત્રિયો છે. બંને પરણેલા છે. બંને પત્નીનો ત્યાગ કર્યો છે અને પત્નીનો ત્યાગ કરી અને સાધુ અથવા ભિક્ષુ જે કંઈ કોઈ થયા છે. મહાવીર અને બુદ્ધના સમયમાં એકલા બિહારમાં 65 સંપ્રદાયો ચાલતા હતા. એકલા બિહારમાં જો 65 સંપ્રદાયો ચાલતા હતા. એમાં આ મહાવીરનો જે સંપ્રદાય છે એ સંપ્રદાયની એક ખાસિયત છે. એને સમજવા માટે તમે 3 માર્ગો લખી લેજો. 3 માર્ગ. 1 કર્મકાંડ માર્ગ, 2 યોગ વિજ્ઞાન માર્ગ, અને 3 દેહ દમનવાદ. દેહ દમનવાદ. ત્યારે જે આ મુખ્ય 3 ધારાઓ હતી,
એમાં જે કર્મકાંડ માર્ગ હતો એમાં બધા યજ્ઞો 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 યજ્ઞો, વર્ષ સુધી ચાલે એટલા યજ્ઞો, અને પશુ બલિ, આટલા પશુઓ, આનું આમ કરો, જીભ અહીં મૂકો, માથું અહીં મૂકો, પગ અહીં મૂકો. તો તમે આખું મીમાંસા શાસ્ત્ર જુઓ તો યજ્ઞોથી ભરેલું. વૈદિક ધારાની આ એક મુખ્ય ધારા, અને એણે પ્રજામાં બહુ મોટો અજંપો ઉભો કર્યો. કારણ કે એટલું બધું લોહી વહે, એટલું બધું લોહી વહે, એટલું બધું લોહી વધે. રાજા મહારાજાઓ, તમારે વિજય મેળવવો છે તો ફલાણો યજ્ઞ કરો, તમારે દીકરો જોઈએ છે તો પુત્રેષ્ટિકામ યજ્ઞ કરો, તમારે વરસાદ જોઈએ છે તો વૃષ્ટિ યજ્ઞ કરો, તમારે જે કંઈ જોઈતું હોય એના બધા યજ્ઞો. અને એ બધા યજ્ઞોમાં પશુ બલિઓ થયા કરે. આજે પણ જો તમે ધ્યાનથી જુઓ તો હવે પશુઓ નથી કપાતા, પણ પશુની જગ્યાએ કોળું લઈ આવ્યા. આવે છે ને, તમે નવચંડી કે એ કરો ને ત્યારે કોળું મૂક્યું હોય. કોળું શું છે? પશુની જગ્યાએ છે. પછી કોઈ ક્ષત્રિયના દ્વારા એને અસ્ત્રાય ફટ એમ બોલે ને, એ ફટ બોલે એટલે એને કાપી નાખવાના, પછી એના ટુકડા કરીને જે મૂકવાના. પહેલા એ પશુઓના ટુકડા એ રીતે મૂકવામાં આવતા, અને એના કારણે આજે ઘણા લોકો કે કોળું ના ખવાય. આપણે વૈષ્ણવોમાં કે એમાં બધામાં બ્રાહ્મણો તો એ આ એક આ માર્ગ હતો. અને આ કર્મકાંડ માર્ગ આખી દુનિયામાં હતો. તમે જૂના બાઇબલમાં જુઓ, યહૂદીઓમાં જુઓ તો તમારે આ કરવું હોય તો આ પક્ષીને મારી નાખો, આ પક્ષીને આમ કરો, આનું આમ બલિદાન આપો, આનું. મુસલમાનોમાં જુઓ તો આ બલિદાન આપવાની પ્રથા એટલે કર્મકાંડ છે, લગભગ આખી દુનિયામાં બધા ધર્મોમાં કોઈને કોઈ રીતે હતો. અને એક નિયમ એવો પણ છે કે જ્યારે પણ તમે કોઈ પણ એક સંપ્રદાય કે ધર્મ ચલાવો તો એના પ્રત્યે અણગમો કરનારો એક બીજો વર્ગ તૈયાર થવાનો જ. એટલે એક બીજો વર્ગ હતો, અને બીજો વર્ગ જે હતો એ સાંખ્ય યોગનો હતો. આગળ એની ચર્ચા આવશે. કપિલ અને પતંજલિ, એ સાંખ્ય યોગ. એ લોકો કર્મકાંડમાં ના માને, બિલકુલ નહીં. કોઈ હોમ હવન નહીં કરવાનો. બધા વૈદિક છે, પાછા વેદ પરંપરામાં છે, કપિલ પતંજલિ વગેરે. પણ એ કહે છે કોઈ હોમ હવન કરવાની જરૂર. ત્યારે શું કરવાની જરૂર છે? તો તમે યોગ કરો અને જ્ઞાન કરો. તમે તમારા મસ્તિષ્કનો વિકાસ કરો અને શરીરમાં યોગ વિદ્યાથી યોગ સાધો, અષ્ટાંગ યોગ સાધો, તો ધીરે 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 તમને અહીંયા શાંતિ મળશે, અને મૃત્યુ પછી પણ તમે શાંતિના હકદાર થશો. આ યોગ, જ્ઞાન યોગ માર્ગ હતો. અને ત્રીજો જે માર્ગ હતો ને એ દેહ દમનવાદ. દેહ દમનવાદ એટલે શું? કે તમારા જે બધા દુઃખો છે એ પૂર્વના કર્મે આવેલા છે. જૈનિઝમ છે ને, સૌથી વધુમાં વધુ પૂર્વના કર્મ ઉપર ભાર મૂકે છે. તમે અહીં કેમ જન્મ્યા? તો પૂર્વના કર્મે. તમને કોઢ કેમ નીકળ્યો? પૂર્વના કર્મે. તમને ધાધર કેમ થઈ છે? તો પૂર્વના કર્મે. મારે ત્યાં એક વૃદ્ધ ડોસા આવતા જૈન, તે એમના શરીરે બહુ પેલી ધાધર થયેલી. અમારે દવાખાનામાં દવા આપે, મેં કહું જાઓ દવા કરાવો. ના કે દવા ના કરાવું, આ બધા જીવો ગયા જન્મના માગણીયાત છે. એટલે હું એમને કહું છું કઈડો કઈડો કઈડો, તમારું લેણું પૂરું કરો. એ દવા ના કરાવે. 2-3 મહિના પછી ફરી આવ્યા તો શરીર આખું સડી ગયેલું, બિલકુલ ફદ થઈ ગયેલું. મને કે મુનિ મહારાજ, મારાથી ઊંઘ નથી આવતી, મારાથી રહેવાતું નથી, હવે હું શું કરું? તો મેં કહ્યું દવા કરાવો ને, હું તો તમને કહું છું, પણ કે તમે આજ્ઞા કરો. આજ્ઞા શું કામ કરું? મેં તો કહ્યું તમને દવા કરાવો. ના કે એમ સ્પષ્ટ કહો દવા કર. સારું જાઓ દવા કરાવો. પછી દવા કરાવવા ગયા. દવા કરાવવા ગયા પછી મને થયું, એક બાજુમાં બીજા માણસ બેઠેલા, મને કે આ આજ્ઞા કરો કેમ કહ્યું એ તમને ખબર છે? મેં કહ્યું ના. હવે કે આ જંતુઓ જે મરશે એનું પાપ તમને લાગશે. હા, જે બધા જંતુઓ છે એ મરશે એનું પાપ તમને, પેલાને નહીં લાગે. મને ભલે લાગતું હોય, કઈ કરતા એનું શરીર સારું થતું હોય. તો જૈનિઝમમાં શું થયું? જે કંઈ તમે છો, તમારામાં બુદ્ધિ છે, તમે વિધવા થયા, તમે ત્યક્તા થયા, તમે વિધુર થયા, તમે રોગી થયા, તમે દરિદ્ર થયા, બધું પૂર્વના કર્મ. અને પૂર્વનું કર્મ છે એટલે એ પૂર્વના કર્મમાંથી પાર થવા માટે તમારે તપ કરવું પડે. એટલે હું બીજું લખાવું, લખી લો તમે. આશ્રવ, સંવર, નિર્જર, બંધ, મોક્ષ. હા, આશ્રવ, નિર્જર, આશ્રવ, સંવર 2, સંવર 3, નિર્જર 4, બંધ
અને 5 મોક્ષ. એની વ્યાખ્યા કરું એટલે તમને ખ્યાલ આવે. એમનું શું કહેવું છે કે તમે એક નદીમાં જઈ રહ્યા છો નાવમાં બેસીને, અને નાવમાં કાણું પડ્યું છે. એ કાણામાંથી જે જળ આવે છે એનું નામ આશ્રવ કહેવાય. પેલા નદીનું જળ નાવમાં આવે, એ કાણામાંથી જે જળ આવે છે એ આશ્રવ છે. પછી તમારું ધ્યાન ગયું, ઓહો આ તો પાણી આમાં ભરાઈ રહ્યું છે, એટલે તમે ઝટ દઈને કાણું બંધ કરી દીધું, કઈ ડૂચો બૂચો લગાવી દીધો. એ શું છે? સંવર છે. એને અટકાવી દીધું, એને રોકી દીધું. પણ હવે જે આવી ચૂક્યું છે એને શું કરવાનું? તો તમે હાથે ઉલેચીને બહાર નાખો છો, એ નિર્જર છે, નિર્જરા છે. જે આવી ચૂક્યું છે એને તમે ઉલેચીને બહાર નાખો છો, એ નિર્જર છે. આ આશ્રવ, સંવર ને નિર્જર, એમાં નિર્જર ઉપર ભાર. નિર્જર એ સાધના છે. એમ તમે પૂર્વમાં જે કર્મો કરેલા એ બધા આશ્રવ છે. આ શરીર રૂપી નૌકામાં બધા પાપ કર્મો, બધા અસંખ્ય, અનંત અનંત અનંત, અનંત શબ્દ બહુ પ્રયોગ કરે, એ બધું ભરાયેલું છે, એ તમારું આશ્રવ છે. હવે આ મનુષ્ય દેહમાં પણ તમે સવારથી સાંજ સુધી કેટલાય નવા નવા કર્મો બધા કરો છો, અને એ પાણી ભરાય છે, પાણી વધારે ને વધારે નાવમાં ભરાયા કરે છે. એટલે હવે તમારે પહેલું કામ શું કરવાનું કે નવા કર્મોને અટકાવી દેવાના. નવું પાણી આવવું જોઈએ. હવે નવું પાણી ના આવવું એટલે શું કરવાનું કે ભાઈ મોઢે પટ્ટી બાંધો, કારણ કે નવા જંતુ, તમારા બોલવાથી જંતુ મરે છે. પાણી ઉકાળેલું પીવો, પાણીમાં કેટલા જંતુઓ પડે છે ને એ બધા મરે છે. એટલે તમે કોઈ લીલોતરી ઉપર પગ ના મૂકો, તમે લીલોતરી ખાઓ નહીં, આમ ના કરો, આમ ના કરો, આમ ના કરો. એટલા બધા કઠોર નિયમો બનાવી દીધા, કારણ કે આ બધા પાપ છે. આ બધું પાપ છે. તમે નાવો તો એ નાવાનું પણ પાપ છે. તમે આમ હાથ ફેરવો તો એમાંય કેટલા જંતુઓ મરી જાય છે. આખી દુનિયામાં સૌથી વધુમાં વધુ પાપોની શોધ કરી છે જૈનોએ, અને ઓછામાં ઓછા પાપ લાગે છે મુસલમાનોને. એને કઈ પાપ લાગે જ નહીં. અને પાપ બધા, આને તો ડગલે ને પગ મૂકે તોય પાપ લાગે, ખાય તોય પાપ લાગે, છીંક ખાય તોય પાપ લાગે, કારણ કે છીંકમાં કેટલા બધા જંતુઓ. એક ટીપામાં, પાણીના એક ટીપામાં 32,000 જંતુઓ છે. તો પાણી પીવાનું તો બંધ કરી શકાય નહીં. મેં એક સાધ્વીજીને પૂછ્યું, મેં કહ્યું ભાઈ આ તમે ઉકાળેલું, આરોગ્યની દ્રષ્ટિએ બરાબર છે, ઉકાળેલું પાણી પીવું હોય તો ઠીક છે, પણ પાપ અને પુણ્યની દ્રષ્ટિએ વિચાર કરીએ તો એમાં જે જંતુ હતા એ ઉકાળીને તો પહેલા મારી નાખ્યા તમે. આ તો ઉલટા વધારે પાપ કર્યું. પણ કઈ હવે નવા નહીં પડે ને? એમ કે અરે નવા નહીં પડે, પણ આ જૂના હતા એ તો બિચારા મરી ગયા ને બધા. આપણે એમ માનીએ છીએ કે આ કુદરતી વ્યવસ્થા છે, અને તમારા શરીરમાં પણ જંતુઓ છે જ, અને પાણીમાં કે દૂધમાં કે ફલાણામાં જે જંતુઓ છે એ તમારા પેટમાં જઈને બધા મરી જતા એ જરૂરી છે. જીવન માટે જંતુઓ પણ જરૂરી છે. તમારા અંદર સોલ્જરો છે, લોહીમાં સોલ્જરો છે, એ બહારના દુશ્મનોને તરત લડીને રોગને અટકાવે છે, બરાબર છે, પણ એ જંતુવાદી છે. એટલે એમનું શું કહેવું છે કે તમે નવા કર્મો અટકાવવા હોય તો તમારે મુનિ થવું જ જોઈએ. મુનિ થયા વિના મોક્ષ મળે. તમે સંસારી થઈને ગમે એટલા સારા હોવ, ગમે એટલા સારા કામ કરતા હોવ, પણ જ્યાં સુધી તમે મુનિ ન થાઓ, દીક્ષા ના લો, ત્યાં સુધી તમારો કદી મોક્ષ થઈ શકે. એટલે નાનું બાળક હોય, બહેન હોય કે ભાઈ હોય કે કોઈ પણ હોય, વહેલામાં વહેલી તકે એને દીક્ષા લેવાની, અને દીક્ષા લઈ પછી એને સાધના કરવાની. તો એ કારણ કે તમે સંસારમાં રહો તો ચૂલો હળગાવવો પડે, પાણી લાવવું પડે, ફલાણું કરવું પડે. હવે તો બધામાં પાપ ને પાપ જ છે. આપણા ત્યાં મનુએ શું વ્યવસ્થા કરી? મનુએ એવી વ્યવસ્થા કરી, કંડીની પેશણી ચુલ્લી ઉદકુંભી ચ માર્જની પંચસૂના ગૃહસ્થસ્ય તાભી સ્વર્ગમ ન વિદ્યતે. એટલે ખાંડવું, દળવું, કંડીની પેશણી, ચુલ્લી એટલે ચૂલો સળગાવવો, ઉદકુંભી પાણીયારું, માર્જની એટલે ઝાડુ લગાવવું. આ 5 કર્મો તો ગ્રહસ્થોના ત્યાં થવાના. પણ હવે 5 કર્મો થવાના માટે પાપ લાગવાનું, માટે 5 કર્મો બંધ કરી શકાય? તો હવે ખાંડવાનું, દળવાનું, પાણી બધું બંધ કરો તો આ સાધુઓ બધા ક્યાં જશે? ગ્રહસ્થોની વાત તો પછી, પણ એ તો આહાર લેવા માટે તો અહીં જ આવશે. એટલે આપણે એનો રસ્તો શું બતાવ્યો કે આપણે 5 ગ્રાસ કાઢી નાખવાના. કૂતરાનો, ગાયનો, ફલાણાનો, અતિથિનો, તમે 5 ગ્રાસ કાઢી નાખો એટલે આ 5એનું માર્જન
બહુ સરળ વ્રત. તમે અનિવાર્ય પાપ, અનિવાર્ય હિંસા, આ હિંસાને તમે રોકી શકો. એટલે જે અનિવાર્ય હિંસા છે એના નિવારણ માટે થોડું પ્રાયશ્ચિત કરી નાખવાનું. તમે કૂતરાને રોટલો નાખો, અતિથિને જમાડો, ફલાણાને આપો, કાગડાને, પક્ષીઓને નાખો. એના દ્વારા શું થયું કે ગ્રસ્થાશ્રમ છે એ બીજાનું પોષણ કરતા થઈ ગયો. અને તમારા મગજમાં સતત ગિલ્ટી કોન્શિયસ જે રહ્યા કરે, હું પાપી છું, અરર બહુ પાપ કરું છું, એ તો તમને મારી નાખશે, ડગલે ને પગલે તમને મારી નાખશે. એટલે એ ગિલ્ટી કોન્શિયસ કાઢી નાખવાનો. તમે જાણી કરીને કોઈ કીડીને ના મારો, પણ તમે ખેતી કરવા જાઓ અને હળ હાકો અને એમાં કીડિયા નગરું મરી જાય તેની કોઈ ચિંતા નહીં. પેલા એ કહ્યું ખેતી નહીં કરવાની, જૈનોએ કહ્યું ખેતી નહીં કરવાની, તળાવ નહીં ખોદાવાનું, કૂવો નહીં ખોદાવાનો, પરબ નહીં બંધાવવાની. કેટલા લોકો મરશે, કેટલા જીવો મરશે. અન્ન ક્ષેત્ર નહીં કરવાનું, અરે પતરાળામાં અન્ન રહી જશે, એમાં કીડા પડશે. કેટલા મરશે એનું ગણિત આખું કાઢ્યું. અને એમાંથી શું આવ્યું? માનવતા ના આવી, માનવતા ઉપર ચોકડી મુકાઈ ગઈ. એમાંથી જંતુવાદ આવ્યો. એટલે માનવતાવાદ અને જંતુવાદ, એમાં જંતુવાદ જીતી ગયો. આપણે શું કહીએ છીએ કે તમે ખેતી કરો, સહજમ કર્મ કૌંતેય સદોષમપી ન ત્યજેત. ગીતા. અર્જુન, તારું સહજ કર્મ તું કર, એમાં દોષ હોય તો તને કઈ દોષ લાગશે? તો યુદ્ધ તારું સહજ કર્મ છે, યુદ્ધ કર. ખેતી તારું સહજ કર્મ છે, ખેતી કર. તારી દુકાન ધંધો વગેરે જે હોય તારું સહજ કર્મ છે. એટલે આપણે શું માનીએ છીએ કે કસઈનો પણ મોક્ષ થાય. સદનો કસઈ હતો અને સુવા પઢાવત ગણિકા તારી, તો પેલી ગણિકા હતી, પણ એ ગણિકાનો પણ મોક્ષ થયો. એ એનું કર્તવ્ય છે, એનું કર્મ છે, એનો ધંધો છે. કસઈ એનો ધંધો લઈને બેઠો છે એના પેટ માટે. એટલે એમાં કઈ તારે પાપ લાગ્યું એવું બધું વિચારવાનું. અને આ બધાએ શું કહ્યું કે ડગલે ને પગલે પાપ કરવું જ પડે, માટે બધા સાધુ થઈ જાઓ. આ સાધુઓના ટોળા અહીંથી આવ્યા. પછી અમે પણ એ કર્યું, પણ મૂળ થવાનું કારણ કે સાધુ થયા વિના મોક્ષ મળે નહીં. એટલે અને સાધુ થયા પછી શું કરવાનું? તો પછી જે નવા કર્મ છે એ બંધ કરી દેવાના, અને જૂના જે પાણી ભરાઈ ગયું છે એની નિર્જરા કરવાની. તો નિર્જરા કેવી રીતે કરવાની? કે સતત પાણીને ઉલેચવાનું. જે પાણી ભરાઈ ગયું છે એ ઉલેચવાનું કેવી રીતે? તો તપના દ્વારા. એટલે તમારે તપ કરવાનું. એટલે આપણા ત્યાં તપ છે, પણ જૈનોનું તપ અને આપણા તપમાં બહુ મોટું અંતર છે. વ્યાસજીએ તપની વ્યાખ્યા કરી છે, ધર્માચરણ કરતી વખતે જે કષ્ટ ભોગવવા પડે એને હસતા હસતા સહન કરવા, એનું નામ તપ. ધર્માચરણ એટલે કર્તવ્યાચરણ. તમે રાષ્ટ્રનું કામ કરતા હો કે કોઈ પણ કામ કરતા હો, એમાં કષ્ટ તો પડવાના. એને હસતા હસતા તમે સહન કરો, એ તપ છે તમારું. પેલા એ શું કહ્યું કે આહાર છોડી દો. ખાસ કરીને એના ઉપર બહુ ભાર મૂકવામાં આવ્યો. એટલે ઘણા તપો થયા. ગીતામાં એની નિંદા છે. ગીતાના તમે 17-18 અધ્યાય જોજો કે જે લોકો ઘોર તપ કરીને શરીરને સૂકવી નાખે છે એ મને પીડા આપે છે. હું અંદર બેઠેલો છું ને મને પીડા આપે છે. બુદ્ધના જીવનમાં જોજો, બુદ્ધ પહેલા દેહ દમનવાદી હતા. એ દેહ દમનમાં 45 દિવસના ઉપવાસ કરેલા બૌદ્ધ ગયામાં, અને 45મા દિવસે સુજાતાએ એમને ખીર આપી અને ઉપવાસ છોડી દીધા. પછી એ મધ્યમ માર્ગી બન્યા. ગીતા મધ્યમ માર્ગી છે, આપણે મધ્યમ માર્ગી છીએ. અત્યંત ખાખા નહીં કરવાનું, અત્યંત ઉપવાસ નહીં કરવાના, પણ જેટલું યુક્તાહાર વિહારસ્ય, જેટલું શરીર માટે જરૂરી હોય એટલું ખાવું. યુક્ત નિદ્રા વગેરે એ યોગ યુક્ત ઉપર. એટલે આમનું મુખ્ય ધ્યેય શું છે કે કર્મોનો ક્ષય થવો જોઈએ, અને કર્મોનો ક્ષય ભોગવ્યા વિના થાય. અને ભોગવવાનું એટલે આ તપ કરીને નિર્જરા કરવાનું. આપણે શું માનીએ છીએ? જ્ઞાનાગ્નિ સર્વકર્માણી ભસ્મસાત કુરુતે અર્જુન. ગીતા. અર્જુન જયારે જ્ઞાનરૂપી અગ્નિ પ્રગટે, ભસ્મસાત કુરુતે અર્જુન, તારા બધા કર્મ બળીને ખાક થઈ જશે. ભક્તિ માર્ગમાં શું છે? પરમેશ્વર જયારે કૃપા કરે, ભગવાન જયારે કૃપા કરે
તારા બધા કર્મ માફ. મુસલમાન શું કે છે કે તોબા તોબા કરો, મસ્જિદમાં જાઓ અને આમ બે કાને આમ કરીને તોબા તોબા કરો તો અલ્લાહ તમને માફ કરી દેશે. જૈનો શું કે છે, માફ બાપ થાય એ તો કરેલું ભોગવવું જ પડે, ભોગવ્યા વિના છૂટકો. આપણે શું કહીએ છીએ કે માણસ માણસને માફ કરે છે કે નહીં? તમારા નોકરે એક ભૂલ કરી, તમારી ઘરવાળીના હાથમાંથી બરણી પડી ગઈ, ઘી ઢળી ગયું, તો તમે એને માફ કરો છો કે નહીં? હવે તો જો કે માફ કર્યા વિના છૂટકો જ નથી. એ તો ઢળ્યા પછી કંઈક સાફ કરો તમે. પણ માણસ માણસને માફ કરે છે. જો માણસ માણસને માફ કરતો હોય તો પરમેશ્વર ના માફ કરે? તો પરમેશ્વર જો માફ ના કરતો હોય તો માણસ કરતા એ તો નાનો થઈ ગયો. પરમેશ્વર માણસ કરતા નાનો થઈ ગયો. એટલે પરમેશ્વર ક્ષમા કરે અને એના દ્વારા કર્મ લુપ્ત થઈ જાય. હવે આ એનો ફાઉન્ડેશન થયું. હવે એમનું જે કહેવું છે એ સ્યાદવાદ છે. એ જરા અટપટો છે, પણ છતાં હું તમને થોડીક એની માહિતી આપીશ. સંસ્કૃતમાં જે સ્યાદ શબ્દ છે ને, સ્યાદ એ સંભાવના અર્થમાં છે. સંભાવના એટલે શું? કદાચ હોય, કદાચ આવું હોય. એને એ લોકો 7 રીતે જુએ છે. 7 રીતે. અસ્તિ સ્યાદ લખવું હોય તો લખો. અસ્તિ સ્યાદ, નાસ્તિ સ્યાદ, અસ્તિ નાસ્તિ સ્યાદ, અવક્તવ્ય સ્યાદ, અસ્તિ સ્યાદ અવક્તવ્ય, અસ્તિ સ્યાદ અવક્તવ્ય, નાસ્તિ સ્યાદ અવક્તવ્ય અને અસ્તિ નાસ્તિ સ્યાદ અવક્તવ્ય. આ સપ્તભંગી નય બહુ સરસ છે. બહુ સરસ છે ને એની અસર એમના જીવન ઉપર તમે જોઈ શકશો. આપણે નથી કહેતા કે વાણીઓ કદી મગનું નામ મરી પાડે. કંઈક હોવું જોઈએ, કંઈક હોવું જોઈએ. કેમ પણ ચોખ્ખું કોને કે મગ છે એમ, તો એને એમ ડર છે કે મગ કહીશ તો કદાચ હું ફસાઈ જઈશ. એટલે આ સપ્તભંગી નય કે છે એ 7 રીતે વસ્તુનું પરીક્ષણ કરવાનું. માનો કે એક વસ્તુ છે, આ છે, આ કવર છે. કવર છે, હવે કવર છે એમાં તો કોઈ શંકા નથી. છતાં પેલા શું કહે છે કે કદાચ કવર હોય. કદાચ, એટલે કદાચ કેમ કે છે ભાઈ? છે આ તો કે કદાચ કવર હોય. પછી કે નાસ્તિ સ્યાદ, આ કવર છે એ રેકોર્ડેડ નથી, એના રૂપમાં એ નથી. એ રીતે એક જ પદાર્થને જુદી જુદી રીતે એનું અર્થઘટન કરવું 7 રીતે, એને સ્યાદવાદ કહે છે. આમનો જે મુખ્ય મૂળ સિદ્ધાંત છે એ છે કોઈ જગતનો કરતા નથી, જગતનો કોઈ રચનારો પરમેશ્વર. આ જગત થયું જ નથી, છે જ. બેના ભેદને સમજજો. પેલા શું કે છે? જગત જેવી કોઈ વસ્તુ બની જ નથી. કોણ? વિજ્ઞાનવાદી. આ શું કે છે કે જગત છે જ પણ થયું નથી, હતું જ. એમાં સતત છે, સાતત્ય છે. અનંત કાળથી આ ચાલ્યું આવે છે. કેવી રીતે ચાલ્યું આવે છે? પ્રવાહ રૂપથી. એટલે લખજો, અનાદિ પ્રવાહ રૂપી. જેની ઉત્પત્તિ હોય એને આદિ કહેવાય. આ કવર કોઈ ટાઈમે બન્યું, વર્ષે, 2 વર્ષે, 5 વર્ષે કોઈ ફેક્ટરીમાં બન્યું. એના પહેલા એનું અસ્તિત્વ હતું નહીં, એટલે એ ઉત્પન્ન થયું. પછી કોઈ કાળે એનો નાશ થશે, એટલે આદિ એનો અંત. એટલે આદિ અંત વાળી વસ્તુ હોય એ કહેવાય. આમનું શું કહેવું છે કે આ જગત તો અનંત કાળથી ચાલ્યું આવે છે. 1000 વર્ષ, 5000 વર્ષ, અબજ વર્ષ, 10 અબજ વર્ષ, ખલાણા વર્ષ, પરાર્ધ વર્ષ, નહીં, અનંત કાળથી ચાલ્યું આવે છે. પણ અનાદિ વસ્તુ છે ને એ 2 રૂપમાં હોય. એક તો સ્વરૂપથી અનાદિ, એક પ્રવાહથી અનાદિ. સ્વરૂપથી અનાદિ હોય એ મૂળમાં જેવું હોય એવું ને એવું સતત રહ્યા કરે, એને સ્વરૂપ અનાદિ કહેવાય. અને પ્રવાહથી અનાદિ હોય એમાં પ્રવાહ બદલાયા કરે. દાખલા તરીકે તમે ગંગાજી, કાશી ગયા, હરિદ્વાર ગયા અને હરિદ્વારમાં સ્નાન કર્યું ગંગાજીમાં. 5 વર્ષ પછી ફરી તમે પાછા હરિદ્વાર ગયા
અને ત્યારે લોકોને કહે છે આ જ ગંગામાં હું નાહ્યો હતો. હવે આ જ ગંગામાં હું નાહ્યો તો એ તમે સાચું બોલો છો ને તમે ખોટું બોલો છો. સાચું એ અર્થમાં તો ગંગા તો એની એ છે, પણ પ્રવાહ રૂપમાંથી જે ડૂબકી જે ગંગામાં પાડી હતી એ તો ગંગા આગળ જતી રહી. છતાંય ગંગા એની એ છે. તો એ સ્વરૂપ રૂપથી નથી પણ પ્રવાહ રૂપથી છે. પ્રવાહ સતત વહ્યા, એમાં સંસારનો પણ પ્રવાહ વહ્યા કરે છે. એટલે સંસાર નવો નવો નવું 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 એનું રૂપ થયા કરે છે. એટલે આ સંસાર છે એ કોઈએ બનાવ્યો નથી, કોઈ એનો રચનાર નથી, કોઈ કરતા નથી. તો સંસાર અનાદિકાળથી પ્રવાહ રૂપથી અનાદિ છે, એક વાત. બીજી વાત, સંસાર પ્રવાહ રૂપથી અનાદિ છે તો જીવો પણ અનાદિ છે, પણ જીવો પ્રવાહ રૂપથી નહીં, જીવો સ્વરૂપથી અનાદિ છે. જે ચૈતન્ય જીવો છે એ સ્વરૂપથી અનાદિ છે. એટલે અબજ વર્ષ પહેલા જે જીવ જેવો હતો આજે પણ એ એવો જ છે. અબજ, 2 અબજ, 25 અબજ, ફલાણા અબજ, એટલા વર્ષો પહેલા પણ જે જીવાત્માનું જે રૂપ હતું એનું એ જ રૂપ આજે પણ છે. પેલું પરિવર્તનશીલ છે અને આ સ્થાયી સ્થિર રૂપમાં છે. આમનું શું કહેવું છે કે આ જે બધા જીવો છે એ જીવોમાંથી સાધના કરતા 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 જ્યારે ઉચ્ચ સાધના એ માણસ પહોંચે ત્યારે એ કૈવલી થાય, નિર્વાણ પામે, મોક્ષ પામે, અને એનો મોક્ષ થાય. એટલે આ સંસારમાંથી એનો છુટકારો થાય. પરમ લક્ષ્ય મોક્ષ છે, બાકીના બધા લક્ષ્યો ગૌણ છે. તમે કેટલી વાર ઇન્દ્ર થયા, કેટલી વાર રાજા મહારાજા થયા, કેટલી વાર કૂતરા થયા, કેટલી વાર મચ્છર થયા, આ બધી 84 લાખ યોનિઓમાં ભટક્યા, રખડ્યા, પણ કોઈ જગ્યાએ તમારો છુટકારો થયો. આ છુટકારો જો તમારે જોઈતો હોય તો આ મનુષ્ય શરીરમાં જ થાય. અને મનુષ્ય શરીરમાં જ્યાં સુધી દીક્ષા ના લો અને સાધુ સાધ્વી ના થાવ ત્યાં સુધી તમારો છુટકારો થાય. જો આ જન્મ તમે ચૂક્યા તો ફરી પાછા 84 નું ચક્કર ચાલુ, ને ફરી ખબર નહીં કેટલા 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 વર્ષે પાછું તમારે મનુષ્યનો દેહ મળે. અનંત 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 કાળ વીતી જાય. એટલે અનંત કાળ પછી તમને આ મનુષ્યનો દેહ મળ્યો છે. એટલે સાધુઓ કેમ વધારે થાય છે, સાધ્વીઓ કેમ વધારે થાય છે? કારણ કે આમાં જ તમને મોક્ષ મળે એટલા માટે. ત્યારે વચ્ચે એક બીજી વાત સમજવાની છે. માનો કે તમે 2 લડ્યા, તમે 2 માણસો લડ્યા, એક માણસને તમાચો મારી દીધો. હવે એ તમાચા રૂપી જે કર્મ બંધાયું એ કર્મને ભોગવવા માટે ફરી 1000માં, 2000માં, 5000માં, 10,000માં જન્મે તમે 2 પાછા એકબીજાને મળો અને જેને તમાચો ખાધો તો એ પાછો એને તમાચો મારે, એટલે એ કર્મ બધું પૂરું થયું. હા, એનોય ના થાય. એટલું જ નહીં, પણ પેરેલર એમણે પાછું આ બધું ભેગું ભરવું પડે. એટલે કર્મની આ બધી થિયરી એટલી બધી ગૂંચવાડા ભરી છે, એક એક કર્મ ભોગવવા માટે. એટલે તમાચો ના મારે, ડંખ મારે. આ વીંછી થઈને ડંખ માર્યો, મચ્છર થઈને કરડી ગયો, એટલે તમારા તમાચાનું લેણું હતું એ પૂરું થઈ ગયું. આમાંથી કેટલાક જીવો છે એ તીર્થંકરની પદવીને પ્રાપ્ત થાય, અને આવા તીર્થંકરો 24 છે. આ 24 તીર્થંકરો છે એ શાસન કરનારા છે, શાસન ચલાવનારા છે, એ શાસનધર છે. આપણા ત્યાં અને એમના ત્યાં પણ પૌરાણિક વાતો કેટલીક એવી છે જે ઐતિહાસિક નથી, ઐતિહાસિક મળતી નથી, ઘટતી નથી, અને એટલા માટે એ મિથ છે. દાખલા તરીકે 24 તીર્થંકરો છે એ 24માંથી 2 કે 3નો જ ઇતિહાસ મળે છે, બાકીનો કોઈનો ઇતિહાસ જ મળતો નથી. મહાવીરનો ઇતિહાસ ખરો, પાર્શ્વનાથનો ખરો, થોડો ઋષભદેવજીનો ખરો, ઋષભદેવ પુરાણમાં આવે છે, પણ બીજા બધા અજીતનાથ ને મલ્લીનાથ ને ફલાણાનાથ ને એનો કોઈ ઇતિહાસ જ. એટલી મોટી પ્રસિદ્ધ હસ્તી હોય તો પેરેલર ભલે તીર્થંકર તરીકે ના માનો, પણ બીજી રીતે તો કઈ લોકોના ઇતિહાસમાં હોવું જોઈએ. હા, એ નરકમાં છે અત્યારે, 7મી નારકીમાં છે, આગળ તીર્થંકર થવાના છે એ માને છે. કારણ કે કૃષ્ણ ભગવાન અને નેમિનાથ છે ને એ તો સગા થાય છે. નેમિનાથ તો રાજુલના લગ્ન પ્રસંગમાંથી ચોરીમાંથી જ ભાગી દીક્ષા લઈ લીધી. એટલે નેમી રાજુલનો સંવાદ છે. બધી હિંસા જોઈ, બકરા જોયા કે આ બધો કેમ કોના માટે છે, કે આ તમારા લગ્ન માટે લાવેલા છે.
એમાંથી છૂટ્યા. તો એક આ માન્યતા છે. એટલે ઐતિહાસિક માન્યતા અને ધાર્મિક માન્યતા એ બેમાં બહુ મોટું અંતર હોય છે. બીજી વાત એવી છે કે દરેક તીર્થંકરનું એના સમયમાં શાસન હોય છે. એનો સમય પૂરો થાય એટલે પછી બીજા આવે. 24ની એક ચક્ર આવે, ફરી આગળ બીજી 24 આવશે, પછી 23. એમાં રાવણે આવવાનો છે પાછો. એમાં રાવણે આવવાનો છે. નવાઈ એ છે કે એમાં કોઈ હિટલર કે કોઈ આઇઝનહોવર કે ટ્રુમેન કે એ કોઈ આવવાના. એનો અર્થ એ થયો કે આ બધું જયારે રચાયું ત્યારે આપણી આગળ જે દુનિયા હતી એ જે દુનિયા હતી એટલી જ દુનિયાનું આપણે ચિત્રણ કર્યું. આ બધું રચાયું ત્યારે એમને કોઈને ખબર નથી કે આ દુનિયાના બીજા ભાગોની અંદર પણ આ બધું છે એવું. પણ બરાબર, એની તો આ તીર્થંકરો છે. અને આ રીતે આ તીર્થંકરોના શાસનમાં રહી અને તો જો તમે તમારું નિર્જરા કરો તો તમારી નાવ હલકી થાય, બધા જૂના કર્મો છે એ એમાંથી છૂટી જાઓ અને તમને મોક્ષ પ્રાપ્તિ થાય. ચાર્વાક મોક્ષને માનતો, પરલોકને જ નથી માનતો. કોઈ પરલોક જેવી કોઈ વસ્તુ જ નથી. પણ આ બાકીના બધા લોકો મોક્ષ માને છે. પણ બૌદ્ધના નિર્વાણની માફક પોતાના અસ્તિત્વની સમાપ્તિ નથી માનતા. જૈનો શું કહે છે? એક મોક્ષ શિલા છે. જેમ પેલા મધુમાખી હોય ને, મધુમાખીનો પેલો મધપૂડો હોય ને, એમાં કણા હોય, એમાં જે મુક્ત થયેલો જીવાત્મા છે એ એકાદ કણામાં જઈને બેસી જાય, બસ પછી ત્યાં સુખ દુઃખ રાગ દ્વેષ કશું જ નહીં, પરમ શાંતિ. અને આ રીતે આ 6 દર્શનો, જેને આપણે અવૈદિક દર્શનો કહીએ છીએ, ઘણા લોકો એને નાસ્તિક દર્શનો પણ કહે છે, એ 6 દર્શનોની થોડી માહિતી મેં તમને આપી. એટલા માટે આપી. એક સવાલ ઉભો થાય કે આપણા દેશની અંદર આટલા બધા ધર્મ, આટલા બધા શાસ્ત્રો, સંપ્રદાય થઈ એટલે પ્રશ્ન ઉભો થાય તો દેશની અંદર શું એવો દુષ્કાળ આવી ગયો કે અત્યારે આપણા દેશની હાલત તો આટલું ધર્મ અને આટલું શાસ્ત્ર આપણું આટલું ઊંચું હતું તો આ દેશની શું હાલત છે? એનું કારણ શું છે કે તમે આત્મા, પરલોક, પરમાત્મા એના વિશે તો બુદ્ધિ બહુ લગાડી, પણ આ બધા દર્શનકારોમાંથી એક પણ પ્રયોગશાળામાં ના ગયો. આ પ્રતિભા દર્શન છે, ખ્યાલ આવે? પશ્ચિમ પ્રયોગશાળામાં ગયું અને આપણે પ્રતિભાના જોરે બધો નિર્ણય કર્યો. એટલે ખરેખર શું સાચું છે, શું ખોટું છે, એનો નિર્ણય પશ્ચિમ વાળાએ લેબોરેટરીમાંથી કર્યો. અને લેબોરેટરીમાંથી જે સત્ય નીકળ્યું એ વિજ્ઞાન થયું, અને મગજમાંથી જે સત્ય નીકળ્યું એ દર્શન થયું. તો દર્શનથી શું થયું કે તમારી અમુક માન્યતાઓનું સમાધાન થયું, પણ એથી તમારો ભૌતિક વિકાસ ના થયો. તમે દુશ્મનોના સામે ટકી ના શક્યા. તમને હું એક જ દાખલો આપું. નાલંદા વિદ્યાપીઠમાં 11,000 આચાર્યો ભણાવતા હતા. 11,000 આચાર્યો ભણાવતા હતા. તો વિદ્યાર્થીઓ કેટલા હશે? એશિયાની મોટામાં મોટી વિદ્યાપીઠ હતી. પણ એ નાલંદા વિદ્યાપીઠને મોહમ્મદ બખ્તિયાર, અલાઉદ્દીન ખિલજીનો સેનાપતિ, 200 ઘોડેસવારો લઈને ગયો. માત્ર 200 ઘોડેસવારો. અને એ 11,000 આચાર્યોના ગળા કાપી નાખ્યા. હવે અષ્ટાવધાની છે, શતાવધાની છે, કોઈને વેદ મોડે છે, કોઈને કંઈ આવડે છે, કોઈને કંઈ આવડે છે. તલવાર ચલાવતા કોઈને આવડતું? બધાને કોઈને તલવાર ચલાવતા નથી આવડતું. પેલાને તલવાર ચલાવતા આવડે છે. એ 11,000 માણસોને કાપી નાખ્યા. અને એશિયાની મોટામાં મોટી લાઇબ્રેરી હતી એને બાળી નાખી. આખી લાઇબ્રેરીને બાળી નાખી. તમે ટકી ના શક્યા, કારણ કે તમે આ મગજનો જે વંટોળિયો છે ને એમાં તો ખૂબ કૂદ્યા, પણ વાસ્તવિક ધરાતલ ઉપર શું કર્યું? જે વાસ્તવિકતા હતી, પ્રયોગશાળાના દ્વારા જે વિકાસ થવાનો, એના તરફ તમે ઉપેક્ષા કરી. જોઈએ એવું ન કર્યું, અને એના પરિણામ આપણે ભોગવીએ છીએ. બીજા પણ કારણો છે, તમે પુસ્તકો વાંચશો તો ખ્યાલ આવશે. પણ આ હું તમને માહિતી આપું છું એટલે તમે આગળ બધો નિર્ણય કરી શકો એટલા માટે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.
સદગુરુદેવ કી જય. બસ હવે કાલે 9 થી 9:30 આવી જવાના. પ્રશ્નો થાય તો ઘરે પ્રશ્નો તૈયાર કરીને લખીને લાવવાના. કોઈ વાંધો નહીં, પણ જે પ્રવાહ ચાલતો હોય એને અનુલક્ષીને અને આ જ રીતે આ બધો છૂટા કાગળની જગ્યાએ તમે તમારી પોતાની વ્યવસ્થિત નોટબુક, બોલ પેન એ બધું લાવજો, નીચે રાખવાનું, તો તમને ઘણું લખવાનું મળશે. હરિઓમ. તારીખ 27/8/1997 લંડનમાં દર્શનો ઉપર સ્વામી સચ્ચિદાનંદ પરમહંસનું પ્રવચન તમે સાંભળ્યું.